ચાલો પર્યાવરણ પાઠ 12 આપણા કામ એ આપણે આગળ થોડોક પાઠ શીખી ગયા હતા. હવે આપણે એના પછીનો પાઠ શીખશું. અહીંયા દીપાલીનું ચિત્ર આપેલું છે એના વિશે આપણે શીખવાનું છે કે ઘરકામ. તો કે દીપાલી પણ એક એવી જ છોકરી છે કે જે શાળાએ જતી નથી. ચાલો તેના વિશે જાણીએ કે આ દીપાલી છે એ શાળાએ જતી નથી. તો એના વિશેની વાત છે. દીપાલી એના કુટુંબમાં સૌથી મોટી છે. તેના પિતા શાકભાજી વેચે છે. તે શાકભાજીના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે. તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે. એની મમ્મી છે એ બહાર બીજા બધાયના કામ કરે છે. તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે. દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે. તે ઘર સાફ કરે છે અને વાસણ પણ સાફ કરે. તેને રેડિયો સાંભળવો ખૂબ જ પસંદ છે. તે કામ કરતાં કરતાં ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે. પછી તે તેની નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે. બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે. સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે. જો દીપાલી પછી બાજુના બાળકો સાથે રમવા જાય છે. તેની માતા સાંજે ઘરે મોડા આવે છે. દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે. તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે. રાત્રે દીપાલી પથારીમાં સૂતા સૂતા તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. તે ધોરણ 3 સુધી જ ભણી છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડ્યું. નાના ભાઈને સાચવવા માટે તે નિશાળે જતી ન હતી. આ કારણે તે વધારે ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે. હવે તે ફરી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત શાળાએ જાય છે. દીપાલી છે હવે પાછી શાળામાં નિયમિત રીતે ભણવા જાય છે. યાદ કરો અને લખો કે દીપાલી તેના પોતાના ઘરમાં કયા કયા કામ કરે છે. તો કે ભાઈ વાસણ ચડાવે છે, ભાઈ બહેનને શાળાએ મૂકવા અને લેવા જાય છે, જમવાનું બનાવે છે, વાસણ સાફ કરે, કચરો કાઢે છે. શું તમે પણ ઘરમાં કામ કરો છો? જો હા તો ક્યાં તો ભાઈ તમે લોકોએ તે તમારા મમ્મીને ઘરકામમાં મદદ કરતા હશો ને. તો તમે ક્યાં કામ કરો છો એ તમારે અહીંયા લખવાનું છે કે વાસણ ચડાવીએ છીએ, કપડાને ઘડી વાળી દઈએ છીએ, કચરો કાઢી દઈએ છીએ. ઘરમાં કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? તો હા તો ક્યાં તો ભાઈ ઘરના કામ સિવાય અન્ય તમે બહારના કામમાં મદદરૂપ થતા હો તો એ તમારે લખવાનું છે કે દુકાનેથી હું સામાન લાવી દઉં, શાકભાજી લાવી દઉં, દૂધ દહીં લાવી દઉં, દાદા દાદીને મંદિરે લઈ જાઓ, નાના ભાઈને સાચવું, એમ લખવાનું. હવે સામે તમને ઘડિયાળનું ચિત્ર આપેલું છે કે નીચે વિવિધ ક્રિયાઓ આપેલી છે. દિવસના કયા સમયે તમે કઈ ક્રિયાઓ કરો છો તે તમારે નોંધવાની છે. તમારે ક્યારે ઉઠો છો, ક્યારે શાળાએ જાઓ છો, ક્યારે શાળાએથી પાછા ફરો છો, ઘરે તમે કેટલા વાગે ભણવા બેસો છો, ક્યારે રમવા જાઓ છો અને રાત્રે ક્યારે સૂઈ જાઓ છો એ તમારે અહીંયા ઘડિયાળમાં સમય બતાવવાનો છે. જો હું એક ઉદાહરણ આપું કે મહેશ છે એ સવારમાં 6 વાગે ઉઠે છે, શાળાએ 11 વાગે જાય છે, શાળાએથી પાછા ફરવા શાળાએ 5 વાગે છૂટી જાય છે, ઘરે ભણવા માટે 7 વાગે બેસે છે, રમવા એ 6:15 જાય છે અને રાત્રે 10 વાગે સૂઈ જાય છે. તમે લોકો તમારા ઘરમાં કયા સભ્યો ઘરના કામ કરે છે? તેઓ ક્યાં કામ કરે છે? તો કે ભાઈ કુટુંબના સભ્યો અને તેઓના કામ. તો કે ભાઈ મમ્મી તો મમ્મી રસોઈ બનાવે, સાફ સફાઈ કરે, પપ્પા કારખાનામાં કામ કરે, દાદા હોય તો દાદા ખેતી કામ કરે અથવા બીજા અન્ય કામ કરે, બહેન મમ્મીને ઘરકામમાં મદદ કરે છે, મોટો ભાઈ બજારમાંથી વસ્તુ લાવી દે છે.